સુરત કોંગ્રેસમાં ગાબડું પડતા રાજકારણ ગરમાયું છે। ગંભીર આક્ષેપો સાથે 11 મહિલા સભ્યોએ રાજીનામા આપી દીધા। શહેર પ્રમુખ પર અસભ્ય વર્તન કર્યાના આક્ષેપો થયા છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સામે ગંભીર આક્ષેપો થયા છે। કોંગ્રેસ પ્રમુખે મહિલા સભ્યોના આક્ષેપોને નકાર્યા છે। છેલ્લા થોડા દિવસોથી સતત સુરત કોંગ્રેસમાં ગાબડું પડી રહ્યું છે। એક બાદ એક રાજીનામા સામે આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે છેલ્લે ચેન્જ કરવામાં આવ્યો અને ચેન્જ થયા બાદ સતત રાજીનામા થઈ રહ્યા છે। શહેર પ્રમુખ પર અસભ્ય વર્તન કર્યાના આક્ષેપો થયા છે। કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સામે ગંભીર આક્ષેપો થયા છે। કોંગ્રેસ પ્રમુખે મહિલા સભ્યોના આક્ષેપોને નકારી કાઢ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, છેલ્લા ઘણા દિવસોથી સુરત કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ને હવે વધુ ગાબડું પડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। જી મિથુન, સુરત શહેરની વાત કરીએ તો એક સાંધે ત્યાં તે તૂટે તેવી નોબત હાલ ઊભી થઈ છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેર કોંગ્રેસમાં અવારનવાર જે ગાબડા પડવાની જે પરિસ્થિતિ છે તે સતત ઉદ્ભવી રહી છે। થોડા સમય પહેલા જે નવા જે હોદ્દેદારો છે તેમને પ્રમુખના કારણે રાજીનામા આપી દેવામાં આવ્યા હતા, ત્યારે વધુ 11 જેટલી જે મહિલાઓ છે તેમને કોંગ્રેસમાંથી રાજીનામા આપી દેવામાં આવ્યા છે। આ તમામ જે મહિલાઓ છે તેમને આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે હાલના શહેર પ્રમુખ છે વિપુલ ઉધનાવાલા તેમની સાથે અભદ્ર જે વર્તન છે તે કરવામાં આવ્યું છે, જેને કારણે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે। પરંતુ જી24 કલાક દ્વારા જે રીતે વિપુલ ઉધનાવાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે જે મહિલા સભ્યની જે નિમણૂક છે તે અલગથી મહિલા મોરચા દ્વારા કરવામાં આવતી હોય છે અને આ તમામ જે મહિલા છે તે તેઓ ઓળખતા પણ નથી અને સવાલ ઉભા કર્યા છે। પરંતુ એક વાત તો ચોક્કસપણે અહીં દેખાય છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર જ્યાંથી શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, રાજીનામાનો જે દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જી આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો સુરત કોંગ્રેસમાં સતત ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે અને મહત્વની વાત એ છે કે અત્યારના થોડાક સમય પહેલા જે રીતે જે ચેન્જ થયો હતો અને ચેન્જ બાદ સતત ગાબડા પડી રહ્યા છે, સતત રાજીનામા થઈ રહ્યા છે।